હાલ કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। કર્ણાટકના બાગલકોટમાં એક દુર્લભ બાળકનો જન્મ થયો છે અને બાગલકોટ જિલ્લાના રબકબી શહેરના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં જન્મેલા બાળકની કુલ 25 આંગળીઓ છે। બાળકની 25 આંગળીઓ જોઈને પરિવારના સભ્યો ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા છે। આ નવજાત બાળકના હાથમાં 13 અને પગમાં 12 આંગળીઓ છે અને કોન્નૂરમાં રહેતી ભારતી એ 25 આંગળીઓ વાળા બાળકને જન્મ આપ્યો છે અને બાળકના જન્મ પછી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ બાળકના ડાબા હાથમાં 7, જમણા હાથમાં 6, જ્યારે બંને પગોમાં 6 આંગળીઓ છે। બાળકના પિતા ગુરપ્પાએ એક ન્યૂઝપેપર સાથે આ ઘટના વિશે વાત કરતા જણાવ્યું છે કે તેમની પત્ની કર્ણાટકના કુંદરગીમાં શ્રી ભુવનેશ્વરી દેવી શક્તિ પીતમ સુરાગીરી હિલ્સ મંદિરમાં જતી હતી અને મંદિરમાં તેની પત્ની બાળક માટે દેવીને પ્રાર્થના કરતી હતી। ગુરપ્પા ખુશ છે કે તે દેવીએ તેમની પ્રાર્થના સ્વીકારી અને તેમના પરિવારને એક બાળકનો આશીર્વાદ આપ્યો છે। સનશાઇન હોસ્પિટલના એબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર પાર્વતી હિરમથે જણાવ્યું છે કે રંગસૂત્રોના અસંતુલનના કારણે આ બાળક દુર્લભ કેસ છે અને તબીબના જણાવ્યા અનુસાર બંને હાલ સ્વસ્થ છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।